अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। बुद्धि જેમ પેલો આપણે ફિઝિક્સમાં ભણીએ છીએ કે આપણો સૂર્યનો પ્રકાશ છે તો અહીંયા અરીસો મૂકીએ ત્યારે રિફ્લેક્શન જ્યારે થાય છે અને અહીંયા પ્લાનના સૂર્યના કિરણો મળે છે કારણ કે ડાયરેક્ટ નથી મળતા એટલે અરીસો વચ્ચે રાખીને રિફ્લેક્સ લે છે તો આ બુદ્ધિ પણ એક આત્માનું રિફ્લેક્શન તરીકે આવે છે આપણા બોડીમાં। આત્માનું રિફ્લેક્શન નહીં, આત્માનો પ્રકાશ સીધો છે પણ એ અહંકારના ચાળણીથી નીકળે છે અને અહંકાર છે એ તમારું બૌદ્ધિક ડેવલપમેન્ટ છે। એ ડેવલપમેન્ટની ચાળણીમાંથી તમે દુનિયાને જુઓ છો। પ્રકાશ તો ન્યુટ્રલ છે પણ જુઓ છો એના થકી। એટલે આત્મા અને અહંકાર છે વચ્ચે જે ઊભો થયો છે અહંકાર, જેમ સાયન્સ કહે છે કે બે તત્વો ભેગા થાય તો એક ત્રીજું તત્વ ઊભું થાય છે ઓટોમેટિક સહજ, એમાં કે જેમ તત્વ નહીં દેખાય છે, દેખાય છે જેમ અવસ્થા એ બુદ્ધિથી દેખાય, બુદ્ધિથી દેખાય છે। આ કેવું છે? બુદ્ધિ એટલે સાદી ભાષામાં શું કે ભાઈ મને એક કે નંબર નથી તો મને કોઈ પણ વસ્તુ જેમ છે તેમ દેખાય। હવે મને 5 નંબર છે અને હું 1 નંબરના ચશ્મા પહેરું છું તો એ જ વસ્તુ મને ઝાંખી દેખાય છે। 2 નંબરના પહેરું તો થોડી સારી દેખાય છે, 3 નંબર પહેરું તો થોડી સારી દેખાય, 4 નંબર પહેરું તો થોડી સારી દેખાય અને 5 નંબર પહેરું તો એક્ઝેક્ટ દેખાય છે। હવે આ જે ગ્રેડેશન છે એ બુદ્ધિના સ્ટેપ સમજવાના। એમ દુનિયાને સમજવા માટે તમારી પાસે બુદ્ધિ આવી છે। પહેલા સ્ટાન્ડર્ડની બુદ્ધિ શું તેવું દેખાશે, બીજા સ્ટાન્ડર્ડની શું તેવું દેખાશે। હવે સમજી કે ઓકે? હા, તો હવે આ જ પ્રકારની સાથે આમાં જોવા જઈએ તો આ આખું જે વિજ્ઞાન તમે અમને સમજાવો છો એ અત્યારે હાલ આત્માની હાજરીમાં જે બુદ્ધિ જ સમજે છે ને? અત્યારે બુદ્ધિ સમજે ને, પણ એને 2 પ્રકારની બુદ્ધિ કહેવાય। જે બુદ્ધિ સંસારની વાતો સમજે છે, ઉપયોગ કરે છે, અનુભવ કરે છે એને મિથ્યા બુદ્ધિ કહેવાય। અને જે આત્મા સંબંધી, સનાતન સત્ય સંબંધી, મોક્ષ સંબંધી જાણે છે એને સમ્યક બુદ્ધિ કહેવાય। બુદ્ધિ તો કહેવાય। હા, રાઈટ। અનિલભાઈ, પેલા તમે આપણે બુદ્ધિની આપણે વખતે જે વાત કરતા હતા દાદાનો આપતો સૂત્ર તમને યાદ છે? મને અત્યારે જર્યું નહીં કે અડચણો પડે તેને બુદ્ધિ કીધી, આપણે ખબર છે? મને જડી હતી મારા ફોનમાં, બહુ સરસ દાદાનો આપતો હતો પણ એમાં બધામાં બુદ્ધિ વાપરી છે પણ એક એવું આપતો સૂત્ર છે એમાં અડચણો પડે તો બુદ્ધિ સમજે જીવનમાં। એટલે જયારે અડચણો ઊભી થાય છે અને બુદ્ધિને ખબર પડે છે કે આ અડચણો ઊભી થઈ તો વિકાસ માટે, બુદ્ધિના વિકાસ માટે, એ બુદ્ધિના વિકાસ માટે તો પછી સંઘર્ષથી જે માણસ ઘડાય। પણ આપણે જે વિજ્ઞાન જે છે તમારા વિજ્ઞાનમાં તો વિજ્ઞાનમાં સંઘર્ષ તો આવે, આંતરિક સંઘર્ષ આવે, પેલો બાહ્ય સંઘર્ષ આવે, આંતરિક સંઘર્ષ આવે। એ આંતરિક જ્ઞાન દર્શનનો ઉપયોગ, જ્ઞાન દર્શનનો ઉપયોગ એને સંઘર્ષ કહેવાય। એટલે વારે ઘડીએ આપણે ચૂકી જઈએ, વારે ઘડીએ ચૂકી જઈએ, સંઘર્ષ પાછું લેવા પ્રયત્ન કરીએ, પાછું ચૂકી જઈએ, પાછું લેવા પ્રયત્ન કરીએ, એ આંતરિક સંઘર્ષ છે, જ્ઞાન દર્શનનો સંઘર્ષ છે, પેલો અવસ્થાઓનો સંઘર્ષ છે। પણ એ જ્ઞાન દર્શનનું બુદ્ધિ શું કામ કરે છે તો પછી એ બુદ્ધિ સમ્યક આપણને આ રિલેટિવ સત્યમાં જવા દેતી નથી તે। એટલે આપણા રિલેટિવ સત્યમાં આપણે નથી જતા, આપણે એ આપણી સમ્યક બુદ્ધિ છે। બુદ્ધિમાં 2 પ્રકાર, જ્ઞાન અને દર્શન। અને જો દાખલા તરીકે આ સવારે ઉઠ્યા ત્યારથી કર્મ તો આપણે બાંધીએ જ છે, તે તો 100% નક્કી છે। હવે જ્યાં જ્યાં મેં આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો સમ્યક બુદ્ધિનો, ત્યાં મેં કર્મો બાંધ્યા પણ આત્મા મોક્ષ માર્ગ માટે લાયક રહેશે। પણ જ્યાં હું ભૂલી ગઈ ત્યાં એની માટે તો સંસારને લાયક રહેશે। એ તો 2 જ ઓપ્શન છે ને, બીજો કોઈ ઓપ્શન કોઈ નથી। ઓપ્શન છે જ નહીં। એટલે હવે મારે જો પુરુષાર્થ કરવા માટે મારે ખાસ ધ્યાન એ જ રાખવું પડે કે મારી બુદ્ધિ સંસાર છે કે આત્મા તરફ છે। બસ જો કઈ પણ ઊભું થયું અંદર અને લાગ્યું આ બધું સંસાર છે, જો મેં ફેરવી દીધું
તો હું આવી ગઈ આત્મા તરફ, નકર પછી રહી સંસાર તરફ. સંસાર. સંસાર તરફ તો આમ સહજ થઈ જ જાય છે. છે. આમાં તો મારે કોઈ પુરુષાર્થ કરવો જ નથી પડતો. Yes. મારે જે પુરુષાર્થ કરવાનો છે, મારે આ બાજુ બુદ્ધિના આમાં વાળવાની છે, એને જ પુરુષાર્થ કરવાનો છે. બરાબર કે સંસાર તો ઓટોમેટિક હું કરું કે ના કરું તો થઈ ભાવ ડિસ્ચાર્જ સાથે જોડાઈને કર્મ બાંધી જ દે છે. એવું છે કે પાણીનો પ્રવાહ ઉપરથી નીચે જાય છે. હા. શું કીધું? ઉપરથી નીચે જાય છે. એનું નામ મોક્ષ. અને સંસારની પ્રગતિ પગથિયાથી થાય છે. ના સમજાય. ઉપર ચડીએ છીએ. સમજો ને? અમને બધું સમજાય છે. સંસારની પ્રગતિમાં પગથિયા છે. અને મોક્ષ માટે ઓલું ઉપરથી નીચે જવાનું સ્વભાવ સ્વભાવ નો એફર્ટ. એટલે પણ બસ નીચે તો સ્વભાવમાં તો ઊંચે જવાનું થાય. અરે તમને દાખલો સમજાવું હા. છું કે જેમાં કોઈ મહેનત નથી એનો સ્વભાવ. પેલામાં તો સંસારમાં તો એચિવ આ જોઈએ આ જોઈએ આ જોઈએ આ જોઈએ તો તમારે ઉપજ્યા તો મહેનત તો આવે ને પછી એમાં હા, મહેનત તો કરી સત્તા સંપત્તિ સંબંધો સાધનો સ્વાસ્થ્ય બધું તમારે જોઈએ, ડિગ્રી સ્ટેટસ બધું જોઈએ. એ પગથિયા છે. ખ્યાલ આવ્યો? હા. ને આત્મામાં રહેવું આત્મામાં રહેવું સનાતન સત્યમાં રહેવું એ સ્વભાવ છે. એમાં પછી કરવાનું હોય, નહીં, પ્રાપ્ત કરવાનું હોય, નહીં, ગુમાવવાનું હોય. નહીં, પેલામાં તો મેળવવાનું આવે ને નહીં. ગુમાવવાનું આવે પગથિયામાં. આમાં આવે. તો આટલું સરળ તમે કહો છો તો બી કેમ અમે સંસાર તરફ દોડે જઈએ છીએ? પણ સરળ છે એ સરળની ઘેર બેસતા વાર લાગે. તો કેટલે ગયા? તમે આટલું આ તો માથું શું ખાઈ ગયા. આ તો સૂક્ષ્મ વાત છે પણ સ્થૂળ વાતો કરું છું. સ્થૂળ એટલે આંખે દેખાય છે કે પતિ પત્ની લગ્ન કરે ત્યારે બેલી પ્રાપ્ત થાય. 50-60 વર્ષે તો સમજાય કે પતિ કોને કહેવાય ને પત્ની કોને કહેવાય. વગર અનુભવ ક્યાંથી સમજાય? પણ ટાઇટલ એ એક્સપિરિયન્સ થોડો છે. વેન યુ પાસ ધ લાઈન પછી ખબર પડે કે વાઇફ એટલે શું અને હસબન્ડ એટલે શું. વોટ ઇઝ ધ ડ્યુટીઝ એન્ડ લાયબિલિટીઝ. કરેક્ટ? પણ લગ્ન કરતા ખબર પડે? ના પડે. એમ દરેક વસ્તુને મેચ્યોર થતા ટાઇટલ મળ્યું પણ મેચ્યોર થતા ટાઈમ લાગે. એમ આપણને ખબર પડે કે હું શુદ્ધાત્મા છું ને બાકી બધું કુદરતી રચના છે એ સમજાય ખરું પણ એની મેચ્યોરિટી થતા વાર લાગે. તમારે એ પ્રમાણે બધા સંજોગો આ જાગૃતિથી પાસ કરવા પડશે તો તમારી મેચ્યોરિટી વધશે. ખાલી નોલેજથી વધશે નહીં. નોલેજથી ના વધે. એનો ઉપયોગ કરવો પડે. જેમ અજ્ઞાનનો ઉપયોગ કરવાથી અજ્ઞાન પાકું થાય એમ વિજ્ઞાનનો ઉપયોગ કરવાથી વિજ્ઞાન પાકું થાય. દેટ ઉપયોગ કરવાથી થશે, ખાલી જાણવાથી નહીં થાય. યુઝ માટે કીધું કે આપણા બધા માટે તો હું પેલી રિલેટિવ શક્તિની વાત કેમ સત્સંગમાંથી કરતો કે હું તમને એ તરફ લઈ જ જવા નથી માંગતો. ભલે સારી હોય પણ આપણે એ ટ્રેક ઉપર જવું જ નથી. પછી તો આપણે આજે જે આ પદ તો આખું હતું તો જ્યારે આપણે પદ થતું તો તારે મારા અંદર થોડું મંથને ચાલતું હતું તો મને એવું લાગ્યું મારા અન્ડરસ્ટેન્ડિંગમાં કે આ પદમાં જેમ તમે બોલ્યા ક્રમિક માર્ગ છે એમ આ પદમાં મેજોરિટી રિલેટિવ નું જ છે બધું. તો એ જ હોય ને પણ. બધાને મેસેજ આપવા માટે હોય એટલે શું હોય એ જો રિયલ તો એક જ છે. વાક્યો 2-4 વાક્યો જ્ઞાનના છે પણ મોટા ભાગનું બધું પ્રકૃતિના બેનિફિશિયરી માટે છે, સેપરેશન માટે નથી. હા, અને જે પેલા ભરતભાઈ આપણે પદ લખે છે અને વાણીનું પદ લખી મને જળ્યું નહીં. એ જો પદને આમ એ તો સરસ લખે છે. પેલા ભરતભાઈ લખે છે. લઈ જાય છે. આપણે આવે છે ને આધ્યાત્મ વિજ્ઞાન ઉપર લખે છે, અદ્ભુત લખે છે. અદ્ભુત એટલું આમ સીધું તમે 100 ઉપર લખી નાખે. બધા આવ્યા છે. આપણા ગ્રુપમાં બધા આપણે એક પછી એક. બહુ મસ્ત છે. આમ એમ વાણીનું મને જળ્યું બી નકર આ પછી મારે એનું લેવું હતું પણ મને જળ્યું નહીં. હવે આપણે એકાદ સારો ગાયક હશે ને તો પછી આપણે પદો ગવડાવે છે અને પછી આપણે એની પેલી એ બનાવીશું, પેન ડ્રાઈવ બનાવીશું. પેન ડ્રાઈવ બધાને આપી દઈશું. ચોપડીમાં પડ્યું ને પેન ડ્રાઈવ લોકો ગાડીમાં બેસીને સાંભળે, ઘરમાં ગમે ત્યાં સાંભળે. ત્યારે પણ એ ખાલી બધા વિજ્ઞાનના જ પદોમાં કોઈ રિલેટિવ સત્યની વાત નહીં. એક પણ relative નથી. એક પણ અદ્ભુત લખે છે. એ આપણા અધ્યાત્મ વિજ્ઞાનના કવિ છે. એને કુદરતી પ્રેરણા થઈ. 5-7 પદો લખ્યા, 10 પદો પછી મને મોકલાયા. પેલા તો કોઈને મોકલાવતા નતા, મને મોકલાયા. પછી મૂકવા તો સરસ પદ છે. પછી એને આપણે જરા મઠાવી જરા વ્યવસ્થિત અને પછી આપણે એને સિસ્ટમ કરી આપીએ કે ભાઈ લોગો મૂકજો, બોર્ડર મૂકજો,
એ બધું એને ના આવડે, એ બીજા ના પછી એ કરે, પછી આપણે બધા ગ્રુપોમાં મૂકીએ છીએ. એટલે એક વ્યવસ્થિત લાગે. એટલે આ બધું કુદરતી થાય છે બધું. જો ને કેવા અદભુત પદો લખે છે, અદભુત. એક પણ શબ્દ રિલેટિવ સાથે બને. એક પદની એક લીટી પર જો તમે મંથન કરો ગજબ ને, ગજબ તો લખે છે. બીજી 200 થી 300 ની પત્તાની બુકો લખી છે. કેટલા મસ્ત પત્તા. ગજબ લખે છે. પણ એટલે કુદરતી બક્ષિસ છે. એવું કે સ્વામી તમારી કૃપા જ થઈ, હું કોઈ બાકી નહીં. તમે કઈ એવું લાયા હશે, ખ્યાલ આવી ગયો ને, અમે તો ખાલી નિમિત્ત બન્યા છે. તમને યશ અમને આપો છો, બાકી તમારી શક્તિ લઈને આવ્યા છો. યશ નામ કર્મ હોય ને. બરાબર છે. એમણે એમ કહેવાનું હોય તમારે જે બરાબર છે. ના પછી બીજા કોઈ કે સાહેબ એમના પર કૃપા તો મારા પર ઉતારો કે છે, મારે લાવી ક્યાંથી પછી. સાચું કે નહીં ખોટું શું બરાબર છે કે હું એમને કહું કે હા બરાબર મારી કૃપા થઈ ગઈ, તો ક્યાં મારા પર કેમ નથી ઉતારતા, તો મારે શું કરવું પછી, મારે લાવી ક્યાંથી. એના કરતા જેમ છે તેમ કહી દઉં તો વાંધો શું છે આપણે. ખ્યાલ આવ્યો કે નહીં. અને આપણે રિલેટિવ ક્ષેત્રમાં કયા ક્યાં યશ લેવો છે. આટલા અવતારથી એમાં તો યશ લઈને માર ખાધો આપણે, જેમાં કોઈ યશ લેવા જેવો જ નથી. શું કીધું સ્વામીજી? કૃપા અને રાજીપોમાં શું ફરક છે? બંને એકનું એક જ છે. અચ્છા, કૃપા કો કે રાજીપો, આપણે તો એક જ વસ્તુ નિશ્ચય નિર્ણયથી કહેવાય શુદ્ધાત્મા છું, મારે કોઈની કૃપાની જરૂર નથી. આને હોય તો એ કુદરતી રચના, ના હોય તો એ કુદરતી, મગજ મારી જ નહીં. વળી પાછી લાચારી કરવાની પાછી કે મારે કૃપા જોઈએ છે. અરે ભાઈ આત્માની કૃપા હોય, મારે તો અનુભવ આત્માનો કરવો છે સર, આનો નથી કરવો. આને કૃપાની જરૂર તો ભલે જાય, પણ એ આપણો સબ્જેક્ટ બનાવવાનો જ્ઞાન દર્શનનો સબ્જેક્ટ નથી. ઉદયનો સબ્જેક્ટ હોઈ શકે. ઉદયમાં કોઈ કે મારા આશીર્વાદ આપજો કૃપા, ભલે બોલે, એ ઉદય કર્મ છે. પણ અંદરથી તો ખુમારી હોવી જોઈએ. શુદ્ધાત્માના ધ્યેયની ખુમારી મળી છે. દાદા ભગવાનના પગલા થયા હતા. સમજાય છે ને? શુદ્ધાત્મા ધ્યેયની ખુમારી મળી છે. ખ્યાલ પેલા પદમાં આવે છે. હા, એટલે આવું છે. આપણે એની જ ખુમારીમાં રહેવાનું. દાદા ભગવાને એકવાર દાખલો આપ્યો જૈન સમાજનો. આચાર્ય ભગવાનનું નામ ભૂલી ગયો. એ આચાર્ય ભગવાનને 500 શિષ્યો હતા ને બધા યુવા એટલે 8 વર્ષથી મારીને 50 વર્ષ સુધીના શિષ્યો બધા. અને એક રાજા એ જમાનાનો ક્રોધે ભરાયો જૈન સાધુ ઉપર. એને કીધું હું તમારા બધા શિષ્યોને મારી નાખીશ કે છે. ખ્યાલ આવે? હવે રાજાનો હુકમ તો આચાર્યની હાજરીમાં એના બધા શિષ્યોને કે છે પીલ્યા ખ્યાલ આવે મશીનમાં આપલા શેડીને રસ કાઢે એવી રીતે. એવો હિસ્ટોરિકલ એક્ઝામ્પલ છે. પીલ્યા ઓ પીસી નાખે. અને આચાર્યની હાજરીમાં એટલે એ ફીલ કરે વેદના. છેલ્લે પછી એને ફીલિંગ નાખ્યું. પણ એવું કહે છે શાસ્ત્રમાં બધા મોક્ષે ગયા, એવું શાસ્ત્ર કહે છે. પણ એની સ્થિરતા કેવી? આપણે આપણા માપ કાઢવાનું પેલા રાજાનું નહીં, આ લોકોની સ્થિરતા કેવી? આચાર્યએ કીધું કે કશો વાંધો નહીં, આજ આપણા સંજોગ છે. બધા પીલી ગયા, કોઈ પણ રિએક્શન એ લોકોને ભીત રાખતા ને મોક્ષે ગયા બધા, એવું શાસ્ત્ર કહે છે. એટલે કેવી ઉત્કૃષ્ટ અંદરની દશા હશે. મને ઘણીવાર આવા બધા ઘણા દાખલાઓ બધા જૈન સમાજમાં છે આવા દાખલા. મને થાય કે પહેલાના લોકો બહુ ક્રૂઅલ હતા. એના છેલ્લા વટેવર 5000 હિસ્ટ્રીમાં આ દેશમાં કે આપણા ગમે ત્યાં બધે બહુ રાજા બહુ ક્રૂઅલ હતા. આવું બધું સાંભળીને ત્યારે આપણે ઘણા કે પહેલાના લોકો સારા ત્યાં બહુ ક્રૂઅલ હતી. ઇવન કેટલા હજારો વર્ષ પાછળ જાઓ તો બી ક્યાંક ને ક્યાંક આવું સાંભળવા મળે. એમાં શું છે કે એ જમાનામાં રાજા કેવા છે એના ઉપર આધાર. ઘણા રાજા પોતે માત્ર સ્વાર્થી હતા, પોતાનો સ્વાર્થ અને અહમની વિરુદ્ધ કશું ના ચાલે. અને કેટલાક રાજાઓ એવા હતા કે આ રાજ્યમાં સંપૂર્ણ ડિસિપ્લિન હોવું જોઈએ, કોઈ પણ નાનંદારામાં તકલીફ ના પડવી જોઈએ. અને જો કોઈએ ગુનો કર્યો એની એવી સજા આપો કે બીજો ગુનો કરવાનું વિચારે નહીં. દાખલાથી કે ચોર હોય તો એને હાથ જ કાપી નાખ્યો, એટલે હાથ કાપી નાખ્યો ક્રુઆલિટી કહેવાય. પણ બીજો ચોરી કરવાનું વિચારે આવી રીતે. એટલે એ સમાજની અંદર એક આવો કોન્સેપ્ટ છે
બીજો કોન્સેપ્ટ એવો છે, આપણે બધા મધ્યમ માર્ગી છે આપણા ભારત દેશમાં, મધ્યમ માર્ગી, કે એને સુધારવાનો મોકો આપો. યા. એટલે પહેલા આપણે ફાંસીની સજા નથી, બધાને બધા જન્મટીપ. શું હતી? જન્મથી ફાંસીની સજા નથી. પછી હમણાં લાયા પછી અમુક જે બધા આતંકવાદીના બધા પ્રસંગો બધું બન્યું ને એટલે. પણ એની એટલે આવું હતું. એટલે આપણામાં ફાંસી સજા હતી જ નહીં, આપણા કલ્ચરમાં નથી, ફ્રોમ બિગિનિંગ નથી. પણ સજા આવી, જેલમાં આખી જિંદગી કાઢવાની બસ એમ. એટલે આ લોકોનો કોન્સેપ્ટ એવો હતો કે મારી નાખવાનો નહીં, પણ જેલમાં રીબાય 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 નક્કી કરે કે આવું કરવા જેવું નથી, એટલે એને સુધારવાનો તમને ચાન્સ આપ્યો. મારું એક ક્રુઆલિટીમાં જાય. એટલે આવા બધા કોન્સેપ્ટ હોય, ખ્યાલ આવી ગયો. પણ જ્ઞાનીઓ તો આ જ કરે, જ્ઞાનીઓ ક્રુઆલિટીમાં ના જાય, એ દરેકને મુક્ત રાખે. કુદરત એને પરિણામ આપશે, નહીં સુધરે તો ખ્યાલ આવી ગયો. માર્ગદર્શન આપે, શું આપે? છોડી દે. ગુરુ ના છોડે. ક્યારે ગુરુ વાહે પડી જાય, શું થઈ જાય? કારણ કે ગુરુ કોને કહેવાય? તમે શિષ્ય થયા છો, સરેન્ડર થયા છો, તો પછી તમારે ફોલો કરવું પડે. ના કરો તો ગુસ્સે થાય, પનિશમેન્ટ કરે. જ્ઞાની ના થાય. જ્ઞાની ગાઈડ કરે, તમને બ્લેસિંગ આપે, મોરલ સપોર્ટ આપે, અને તમે એન્કરેજ કરે. શું કરે? આપણે આમ કોઈ માણસ હોય ને, અમને જ ખબર છે દાદા ભગવાનની વાત, કે અમને કઈ રીતે એન્કરેજ કરે. મને નાની મોટી બધું દેખાતું, તે વાક્ય બોલે ને તો મને ખ્યાલ આવે કે એની પાછળ આશય શું છે ખબર પડે. શબ્દો નહીં, આશય. તમારા બધા આપતા પુત્રો હોય ને બધા, તો લખી લખીને આપે દર વર્ષે, દાદા અમારીથી આવી એવી ભૂલો થઈ ગયેલી છે. કેટલાક વર્ષમાં 4-5 વખત બી આપે કાગળિયા લખીને. પછી દાદા કોઈક વાર સત્સંગ હોય ને ત્યારે પછી કે અમારા આપતા પુત્રો જુઓ કેવું મન વચન કાયાથી અખંડ બ્રહ્મચર્ય પાડે છે, કે છે એક વિચાર પણ ના આવે એમ કે છે. એન્કરેજ કરે. ખ્યાલ આવી છે? પાછું પૂછે ખરા, તને આવે છે? ના દાદા નથી આવતું. એટલે એન્કરેજ કરે એ બાને. આ એક રસ્તો છે. નેગેટિવ ને નેગેટિવ કેવું એ પણ એક રસ્તો છે, ખોટા ને ખોટું કેવું છે. નેગેટિવ ને પોઝિટિવ કેવું તો પેલાને મૂવ કરવાનો રસ્તો છે, કે એને આપણે સ્કોપ આપીએ છીએ કે હજુ ચેન્જ થાય એમ. ખ્યાલ આવે? બંને રસ્તા છે. આવું છે. એટલે આવી રીતે બધું કરે, એન્કરેજ. એમ અમે પણ બધાને એન્કરેજ કરીએ. તો કે સ્વામીજી હજુ અમને તો આખા દિવસમાં 2-5% જ રહેતું હશે, આ અમારું શુદ્ધાત્મા અને કુદરતી રચના, બધા જ નથી રહેતું. તો મેં કીધું જે સાધુ સંત સંન્યાસી રહેતું નથી એ તમને 5% રહે છે, નુકસાન શું છે? નુકસાન શું છે? માઇનસ તો નથી ને આપણે. તો પછી 1% રહે તો નુકસાન શું છે? દ્રષ્ટિ તો છે આપણી પાસે. બ્લડ 1% રહે, આ દ્રષ્ટિ કામ લાગશે. વાગોળેલી દ્રષ્ટિ કામ લાગે, સાંભળેલી દ્રષ્ટિ મેમરી કામ ના લાગે. તમે વાગડેલું હોય ને એ અનુભવ જ કહેવાય, ભલે એપ્લિકેશન ના કર્યું હોય તો. વાગોળેલો મતલબ તમે ડાયજેસ્ટ કર્યું છે, એ સાથે આવે. અને એપ્લિકેશન કરેલું હોય એક્સપિરિયન્સ સાથે, એ સાથે આવે. પણ ખાલી સાંભળેલું એઝ અ મેમરી તો ના આવે. વાગોળવું એ તમારું જાતે ડાયજેસ્ટિંગ છે, અને સાંભળેલું એટલે શું? જે સાંભળેલું છે તે જ બોલવું. સાંભળેલું કે વાંચેલું એ મેમરી કહેવાય, એ ના આવે સાથે. એ આવતા પૂરતું પચાયું હોય, અંદર વાગોળ્યું હોય, જ્ઞાનનું દોહન કર્યું હોય તે આવે. એટલે ઓલરેડી ડેવલપમેન્ટમાં પરિણમી ગયું હોય. હા, સમજણમાં તો આવી ગયું છે ને, એપ્લિકેશનમાં નથી. પણ એપ્લિકેશન પેન ફોરવર્ડ થાય ને એની એ અનુભવ સાથે થાય. આ થાય મેચ્યોરિટી સાથે થાય. પણ પેલા શું થાય કે જે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મૂલ્ય કર્મ છે એ આના કારણે, આ વાગોળવાના કારણે મોડા પડી જાય, માઇન્ડ થઈ જાય. એની ઇફેક્ટ જતા રહ્યા ને પણ માઇન્ડ થઈ જાય. એટલે બીજા અવતારો પછી એને કાઢવા ઈઝી પડી જાય. કારણ કે તમારું જ્ઞાન દર્શન તો મેચ્યોર છે તમારી પાસે, સમજણ રૂપે. ઉપયોગ રૂપે નતું, પણ સમજણ રૂપે તો છે. એ સમજણનો તમે નેક્સ્ટ બર્થમાં ઉપયોગ કરી શકો ને.